વેલકમ બેક. દાહોદના કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બવાલ થઈ. ઝઘડામાં 5 રાઉન્ડ ફાયરિંગ થતાં 2 લોકો ઘાયલ થયા. જૂની અદાવતને લઈને બોલાચાલી બાદ મામલો ગરમાયો છે. સામે પક્ષે અંધાધૂંધ ફાયરિંગ શરૂ થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજી એ ડિવિઝનનો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. બંને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચેની આ બબાલ છે અને પોલીસે આખા મામલે તપાસ હાથ ધરી છે. અહીં ઝઘડામાં 5 રાઉન્ડ ફાયરિંગ પણ થયું છે, જેને કારણે 2 લોકો ઘાયલ થયા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન છાલિયા. હરીન, જણાવો કઈ રીતે આ બબાલ થઈ અને આટલું મોટું સ્વરૂપ કેમ ધારણ કર્યું? જી બિલકુલ, સમગ્ર જો ઘટનાની વાત કરવામાં આવે તો દાહોદ શહેરનો જે કસ્બા વિસ્તાર છે ત્યાં એક જ કોમના બે જૂથ જે છે તેઓએ અંગત અદાવતમાં જે જૂની અદાવતને લઈને ઝઘડો કર્યો હતો, જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામસામા પક્ષે અંધાધૂંધ ફાયરિંગ એટલે કે 5 રાઉન્ડ ફાયરિંગ હાલ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પરંતુ જે સ્થાનિકો છે તેઓને એવું કહેવું છે કે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામસામે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા ડીવાયએસપી એસપી સહિતનો સમગ્ર જે સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે સમગ્ર ફાયરિંગની ઘટના તેમાં 2 લોકો હાલ ઇજાગ્રસ્ત થયા છે અને હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે ઉલ્લેખનીય બાબત એ છે કે ફાયરિંગની જે ઘટના ઘટી છે તે બહુ ગંભીર છે અને એ પણ દાહોદ શહેરમાં. જી હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ઝઘડામાં 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે, 2 લોકો ઘાયલ થયા છે. તેમને તુરંત તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. એ સિવાય જે જગ્યાએ આ ઘટના ઘટી તે બજારના પણ આ દ્રશ્યો. કોઈ બાબતને લઈને 2 જૂથ વચ્ચે બવાલ થઈ અને તેને લીધે મામલો જ્યારે બીચક્યો તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આખરે આ મામલો કેમ સર્જાયો, કસ્બા વિસ્તારમાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે આ બવાલ કેમ થઈ, તે એક તપાસનો વિષય છે, જેના પર પોલીસ હાલ સઘન તપાસ કરી રહી છે.